તમારે રમત રમવી છે? હું રમત છે? એ ગોળ ખાવ અને પૈસા લઈ જાઓ. ગોળ ખવડાવતા હોય તો અમારે પૈસા નથી જોતા. એમ મફતમાં નથી ગોળ ખવડાવતા, રમત છે. 100 રૂપિયા તમે આપો તો અમે 200 આપી, 500 આપો તો અમે 1000 આપી. 500 રૂપિયા નથી, 100 રૂપિયા છે. હા તે વાંધો નહીં, 100 રૂપિયા લાવો, ગોળ ખાઈ જાઓ એટલે અમે તમને 200 રૂપિયા આપશું. લાવ ગોળ, અરે 100 રૂપિયા. આ તમે લખો. લ્યો હવે કોણિયાથી ગોળ ખાઈ જાઓ. જો બોલો ગોળ ખાઈ ગયા. લાવો 200 રૂપિયા. હમણાં પહેલા તો 100 રૂપિયા. એ હારું ઉભા રહ્યો, પૈસા નથી જોતા, હજી મારે ગોળ ખાવો છે, મને 700 રૂપિયા આપજો. તમે એકવાર રમત રમ્યા, હવે જમનું કાકા રમત રમજો. કે હા હું ગોળ ખાઈ જાઉં, 400 રૂપિયા તૈયાર રાખજો. એ હારું લ્યો હવે કોણિયાથી ગોળ ખાઈ જાઓ. આવી ગયા 200 રૂપિયા. 200 રૂપિયા આવી ગયા હતા, કે હું ગોળ ખાઈ જાઉં. ખાઈ લો ને. યો હારું છું જમનું કાકાથી ગોળ નો ખવાનો, નકર મુહૂર્તમાં આપણા પૈસા જાત. મને તો એમ હતું કોણિયાથી ગોળ કોઈ નો ખાઈ શકે, ત્યાં તો અમુક માણસો ખાઈ જાય હો. તો હું થોડા દાદા ગયા છે ઓલી વાડીએ, ઈ મને કહીને ગયા હું આવું ને ત્યાં દૂધીનું શાક ને રોટલા બનાવી રાખજે, પણ તેલ તો છે નહીં, મારે શાક કેમ બનાવવું? આજ તો તમે જુઓ થોડા દાદાને કાશી દૂધી ખવડાવી છે, કાકડી જેમ દૂધીના બટકા કરી નાખું એટલે એને ખબર જ નહીં પડે, અને મસાલો નાખી દઉં. 500 વીઘાના માલિક છે તોય કિલો કિલો તેલ લાવે, તેલનો ડબ્બો કોઈ દિવસ લાવતા નથી. ઈ આમ આવ્યા. યો બડા દાદા કાકડી ખાવ. કાકડી ક્યાંથી લાવ્યો? એ હું ગામમાંથી લાવ્યો છો. ઠીક, લાય ભૂખ લાગી હતી તે. એલા કાકડી ખાવી તો દૂધી ખાતા હોય એમ કેમ લાગે? એ અમુક કાકડીનો એવો સ્વાદ હોય. ઠીક, લે તું તો ખા. એ હારું. ઓય બાપા ખોટું હું બોલે, દૂધી છે ને? એ હા દૂધી છે. લે દૂધીનું શાક બનાવવાનું હતું. પણ તેલ તો છે નહીં, તો મારે દૂધીનું શાક કેમ બનાવવું? મેં કીધું કાશી દૂધી ખાવ તો તમારે બુદ્ધિ આવે ને. સાનો મનો બે ને તો તારે મને કહેવાય તેલ નથી એમ. હાજે રસોઈ કોઈને બનાવી હતી? મે. તો તમને ખબર ન હોય તેલ ખૂટી ગયું ઈ? ઈ હાસુ. લાવો પૈસા તેલ લઈ આવો. ના રે ના, તને તેલ લેવા મોકલ્યો હોય, તું તારે શું લઈને આવ્યો તો? એ તો તમે હાલો મારી હારે. હાલ. મમરાભાઈ હવે ગમે એ રમત રમવા આવે ને એટલે પેલા હાથ કેટલો વળે ને એ જાણી લેવાનું. તો હું કેહા કાકાની જેમ કોઈ ગોળ ખાઈ ગયો હોય તો આપણે તો ખોઈ જાય. અમતાભાઈ આવે તો જાણી લેજો પેલા. અમતાભાઈ તમારું જ કામ હતું. શું કામ હતું બોલો ને? એ કોણી ઉપર કાંઈક ખાવાની વસ્તુ પડી હોય તો તમે કેમ ખાવ? એમ. હે તો અમતાભાઈ તમે આમ હાથ ફેરવીને કઈ વસ્તુ ખાઈ શકો? હા હે હવે પણ હું વાત છે ઈ તો જો એ અમે ગોળ ખાવાની રમત ગોઠવી છે એટલે એ તમારી આંખે પાટા બાંધી દેશું અને મારા હાથમાં ગોળનું બટકું છે, જવા તમે ગોળ ખાઈ જાવ તો ડબલ પૈસા આપજો. પણ આંખે પાટા બાંધી જો પછી તમે આગળ વયા જાવ તો? પણ મારો હાથ પકડી રાખજો. તો વાંધો નહીં. આ તો લાવો પૈસા. આલ્યો 200 રૂપિયા, બાંધો પાટો આંખે. અરે હમણાં તમે જીતી જાવ ને એટલે 400 રૂપિયા આપી દેશું બસ. લાવો ગોળનું બટકું, હાલો હાથ પકડી જાઓ, બસ ખાઈ જાવ હવે. હે આમ થોડું હાલે, તમે તો સીટિંગ કરો, હાથ આમ ફેરવો તો તમે ગોળ ખાઈ જાવ ને. યો બોલો શેતરવાના ધંધા કરતા હોય તો તમને ખબર છે એમ છેતરવી તોય રમત રમવા હું કામ આવો? આ તો અમને એમ થાય કે પૈસા ડબલ થાય તો કાંઈક કામ આવે. લાલચ બુરી ચીજ છે. હે થોડા દાદાની આમ આવે. જાજો ખર્ચો થઈ ગયો, તેલનું ડબલું નહોતું લેવાનું, કિલો તેલ લેવાનું હતું. પણ આપણે ક્યાં કોકની હાટું તેલ લાવ્યા, આપણે ખાવાનું છે, એમાં કકડાટ શું કરો? કકડાટ તો કરું તને, મારા પૈસા દેવાના હોય. એ તો તમે શેઠ છો તો તમે પૈસા આપો ને. 500 વીઘા મારા નામે કરી દો તો તમને પછી કોઈ દિવસ પૈસા ન આપવા દો. સાનો માનો રે ને તો કકડાટ શું કરો? હે ઈવડે તો કકડાટ કરતા કરતા આવે છે. તો ઈવડે રમત રમે તો હારું. મસ્ત રમત લાવ્યા છે. બોલો તમારે રમવું છે? ના રે ના, અમારે કાંઈ રમત રમવી ના, હજી ખાવાનું બાકી છે. પણ હું રમત છે ઈ તો જાણવી. હું રમત છે એ ગોળ ખાવ અને ડબલ પૈસા લઈ જાઓ. હે ગોળ તો મને બહુ ભાવે. પણ તોય આવડા છેતરી જાય. પણ ઈવડે ગોળ ખાવામાં મને કેમ છેતરે? ગોળ તો હું ખાઈ જ જાઉં. પણ હજી આપણે રસોઈ બનાવવાની બાકી છે. તો પણ તમે રસોઈ બનાવો ને કે હું રમત રમીને આવું. એ હારું 500 રૂપિયા આપી દો. યો 500 રૂપિયા અને લાવો ગોળ. હાલે ગોળ ખાઈ જા. એ હારું ઊભો રે, આમ હાથ ફેરવીને ગોળ ખાવાનો છે. એ હારું યો ગોળ ખાઈ ગયો, લાવો ડબલ પૈસા. એલા એમ નથી ગોળ ખાવાનો, આમ હાથ ફેરવીને આમ ગોળ ખાવાનો છે. એ હારું લાવો. હવે ખાઈ જાય એટલે ડબલ પૈસા આપી દેવી. હે આમ તો કેમ ગોળ ખાવો? આ એમ ગોળ ખાઈ જા તો ડબલ પૈસા આપવી. હવે એમ થોડો ગોળ ખવાય, તમે તો છેતરી ગયા. તો પહેલા તમને સોખવટ કરવી તો તમે થોડા રમત રમો. પણ પહેલા તો તમે ખાલી એમ જ કીધું હતું ગોળ ખાઈ જાવ ડબલ પૈસા લઈ જાવ. પેલા તો એમ જ કહી ને. ઓ બાપા ના. હે હું છું. એ કાંટો વાગ્યો. યો બોલો કાંટો વાગ્યો એમાં તો કેટલો કકડાટ કરો. આ પર પગ બહુ દુખે બાપા, હાલીને દવાખાને જવું પડશે. હવે કાંટો વાગ્યો એમાં થોડું દવાખાને જવાનું હોય. ઓલા પગ બહુ દુખે કે તો. અરે હે ક્યાં કાંટો વાગ્યો? ક્યાં? હે યો બોલો એમ તો કેમ ને કાંટો વાગ્યો? એ પગ ઉપર કાંટો પડ્યો.
લ્યો બોલો, બધાને કાંટા ઉપર પગ પડે તો તમારે તો પગ ઉપર કાંટો પડ્યો. એ વાતો નથી કરી, હાલ દવાખાને જવું પડશે. એ હારું હાલો. પાછલા પગ બહુ દુખે, મારાથી હલાશે નહીં, તું મને તેડી લે. એ હારું. લ્યો 800 રૂપિયા આવી ગયા ને. હાલો તો પૈસાના ભાગ પાડો. ઉભા રહ્યો, પેલા હું 50 રૂપિયા કિલો ગોળા લઈ લઉં. એ હારું. હે દાદાને તેડીને લાવે છે, ઇમરજન્સી કેસ લાગે. લ્યો બોલા દાદા, દવાખાનું આવી ગયું. તમને તેડીને દવાખાને લાવ્યો ને, એમાં તો હું થાકી ગયો. શું થયું દાદાને? એ કાંટો વાગ્યો. લ્યો બોલો, કાંટો વાગ્યો. મને તો એમ કે કાંઈક ઇમરજન્સી કેસ છે. કાના સાહેબ પગ બહુ દુખે છે. તો પણ ચપ્પલ પહેરતા હોય તો વાતો નથી કરી, દવા આપો. પગ બહુ દુખે હો બાપા. ઉભા રહ્યો, તપાસ કરી લઉં છું. હે કાંટા ઉપર પડ્યા હતા કે શું ફ્રેક્ચર થઈ ગયું છે? હે ફ્રેક્ચર થઈ ગયું? પણ કાંઈ કાંટો વાગે તો ફ્રેક્ચર થોડું થાય. તો ડોક્ટર છો કે હું? તને ખબર પડી કે મને? તમને હા તો ફ્રેક્ચર થઈ ગયું છે. લ્યો બોલો, કાંટો વાગે ને ફ્રેક્ચર થાય એવું તો મેં પહેલી વાર સાંભળ્યું. એટલે મેં પણ પહેલી વાર સાંભળ્યું, કાંટો વાગ્યો હોય ને ફ્રેક્ચર થઈ જાય. આવું તો ક્યારે અમારે ભણવામાં પણ નથી આવ્યું. પુસ્તકમાં પણ આનું સોલ્યુશન નથી. મારે ઈલાજ કેમ કરવો? દાદા તમે મને માંડીને વાત કરશો કે તમને કાંટો કઈ રીતે વાગ્યો તો મને ઈલાજ કરવાની ખબર પડે. એમાં એવું છે ને ગાંડા સાહેબ, હું 5 કિલો તેલ લઈને વાડી આવ્યો ને, પેલા રસોઈ નથી બનાવી. કાંટો છે તો તેલના ડબલાનો વજન કરી લઉં ને, પૈસા પૂરા આપ્યા, તેલે પૂરું હોવું જોઈએ ને. બાપા અરે દાદા કાંટો વાગ્યો. ઓ બાપા, ઓ બાપા. વજન કાંટો વાગ્યો એમ કહો ને, પણ એને કાંટો કહેવાય ને. તો પણ તમારે હરખું કહેવાય ને કે મને વજન કાંટો વાગ્યો એમ. સાચી વાત છે તારી. આ તો સારું છે, દર મહિને અમારા ડોક્ટરોની મીટિંગ હોય અને એમાં મેં કહ્યું હોત એક દાદાને કાંટો વાગ્યો ને ફ્રેક્ચર થઈ ગયું તો બધા ડોક્ટરો તો મને ગાડો જ સમજે ને. પણ તોય તમને બધા ગાંડા સાહેબ જ કહે ને. એ વાત તારી સાચી, પણ આમાં શું છે, પરફેક્ટ માહિતી હોય ને તો ટ્રીટમેન્ટ કરવાની ખબર પડે. આપણે હવે તો ટ્રીટમેન્ટ કરો. પગ અહીંયા રાખી દો. કાંટો વાગ્યો તો 1800 નો પાટો આવશે. ભલે ને 1800 રૂપિયાનો પાટો આવે. હમણાં બહુ જાડા સમય દેખાણા. આ પણ ગાંડા સાહેબ માંદો પડું તો દવાખાને આવું ને. પણ તોય ક્યારેક ક્યારેક આવતા હોય તો સારું લાગે. 1800 રૂપિયાનો પાટો અને 200 રૂપિયા ફી, 2000 રૂપિયા દેવા પડશે. લાવો 2000 રૂપિયા. ઉભા રહો, મારાથી હલાય છે નહીં તો જોઈ લાવ. ઓ બાપા, ઓ બાપા, ગાંડા સાહેબ પગ બહુ દુખે છે. બેસી જાઓ પાછા. દુખાવાનું એક ઇન્જેક્શન આપી દઉં છું. હમણાં દુખાવામાં ફેર પડી જશે. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. અરે પણ પૈસા તો દેતા જાઓ. લ્યો બોલો, ફી ના વગર જતા રહ્યા. ઓ બાપા, ઓ બાપા, ગાંડા સાહેબે કેવું ઇન્જેક્શન આપી દીધું હો. પણ ભલે ને ઇન્જેક્શન આપી દીધું, આપણે ફી તો ન આપવી પડી. ઓય બાપા, ઈ તો